અમદાવાદમાં મદ્રેસા સર્વે દરમિયાન હુમલો થયો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદમાં મદ્રેસા સર્વે દરમિયાન થયો છે હુમલો। મદ્રેસા સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો છે। તો મદ્રેસા બંધ હોવાથી પુરાવા રૂપે ફોટો પાડતા હતા ત્યારે બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવે છે આચાર્ય। મદ્રેસાનો ફોટો પાડી રહેલા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો છે। સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયા હતા આચાર્ય ત્યારે આ હુમલાની ઘટના બની છે। દરિયાપુરમાં સર્વે કરતા આચાર્ય પર હુમલો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આચાર્યએ દરિયાપુર પોલીસમાં હાલ ફરિયાદ નોંધાવી છે। તો અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદમાં મદ્રેસા સર્વે દરમિયાન હુમલો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, અમદાવાદમાં મદ્રેસા સર્વે દરમિયાન હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જે મદ્રેસાઓ ચાલી રહ્યા છે તેનો એક સર્વે કરવાનો જે આદેશ છે તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો, જેના પગલે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જે મદ્રેસા છે તે મદ્રેસાના સર્વે કરવા માટે જે આચાર્ય છે તે આચાર્ય ગયા હતા। ત્યારબાદ જે દરિયાપુરના જે સુલતાન મહોલ્લામાં આવેલા મદ્રેસામાં જ્યારે જે આચાર્ય છે તે સર્વે કરતા હતા, સૈયદ અલીની મસ્જિદ છે ત્યાં આગળ એ લોકો સર્વે છે તે સર્વે કરતા હતા, જેમાં અચાનકથી જે ટોળું છે તે ટોળા દ્વારા આચાર્યને છે તે ઘેરી લેવામાં આવ્યો। ત્યારબાદ આચાર્યને છે તે મારવામાં આવ્યો। સમગ્ર મામલે હાલ તો જે સર્વેની કામગીરી કરતા આચાર્ય પર હુમલાનો બનાવ બન્યો છે। ત્યારબાદ જે આચાર્ય છે તે અત્યારે હાલ આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવાની જે તજવીજ છે તે તજવીજ હાથ ધરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ મહત્વના સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં મદ્રેસા સર્વે દરમિયાન હુમલો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મદ્રેસા સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો છે। મદ્રેસા બંધ હોવાથી પુરાવા રૂપે ફોટો પાડતા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો છે। બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવે છે આચાર્ય ત્યારે મદ્રેસાનો ફોટો પાડી રહેલ આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો। સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયા હતા આચાર્ય ત્યારે બની હુમલાની ઘટના। તો દરિયાપુરમાં સર્વે કરવા ગયા હતા આચાર્ય ત્યારે આચાર્યએ દરિયાપુર પોલીસમાં હાલ ફરિયાદ નોંધાવી છે। અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદમાં મદ્રેસા સર્વે દરમિયાન હુમલો થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે।